साथ केवल साहेब सत्य साहेब सत्य। अब सुने निज दासन के दल गलित सदा गुलतानो आठे परया विलानयनि नरत गत मत गुणय विरानो। प्रिय भक्तजनों, ज्ञान संप्रदायना आद्य स्थापक अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकर्ता सत कैवलना परम विशेषांश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयाळु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज વિશ્વભરના મનુષ્ય તનુધારી ચૈતન્ય જીવાત્માઓને સંબોધીને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત વિશ્વબોધ ચોસરા ગ્રંથના ચોથા અંગના પ્રથમ ચોસરાની બીજી ચોપાઈને વિશે કહે છે કે અબ સુનિયો નિજ દાસન કે દલ ગલિત સદા ગુલતાન। હરિજન નિજદાસ ભક્ત અને સેવકના લક્ષણોનું વર્ણન કરતા કહે છે કે હરિજન તે છે જે સંતોની સેવા કરે છે અને સેવામાં પોતાના તન મન અને ધનનું દાન કરે છે। તન મન ધનથી સેવા કરવી એ જ ભક્તિ છે। તમને જેને યોગ્ય લાગે તેને દાન કરી દેજો મરતા પહેલા। પછી તો દાન કરીએ પણ મૃત્યુ થતા પહેલા આ તન નાશવંત છે, રહેવાનું નથી તો એના માટે બહુ ખર્ચો ના કરવો। આ બીમાર પડીએ તો કરવાનો, એ સિવાય લગ્નમાં બધા પ્રસંગોમાં આપણે તો બહુ ખર્ચો કરીએ છીએ। મન પણ આપણને ભટકાવનારું છે। એ મન જો પ્રભુની અંદર જોડાઈ જાય તો આપણું જીવન સફળ થઈ જાય। જીવનમાં જે જોઈએ છે તે બધું જ મળી જશે, પણ મન પ્રભુમાં લાગતું ટીવીમાં જલ્દી લાગી જાય, બંગલામાં જલ્દી પ્રવેશ કરે, ગાડી બેસી જાય ફટ દઈને, બીજાની ગાડી હોય તો બેસી જાય, બીજાના ઘરમાં ઘૂસી જાય, જ્યાં ત્યાં ભટકતું હોય છે। એ મનને ક્યાં જોડવાનું છે? પ્રભુના સ્મરણમાં। કોઈ એમ કહ્યું છે કે આ મન છે એ ભૂત જેવું છે। ભૂત જ સમજો ને, એ જ માણસને ધૂણાવે છે, એ જ માણસને પરેશાન કરે છે, એ જ માણસને ભટકાવે છે। મન બહુ તાકાત વાળું પણ છે, એટલે મનને સ્થિર કરવા માટે આપણે શું કરવું જોઈએ? એક વ્યક્તિ, એને એક પેટી મળી, પેટી ખોલી તેમાંથી ભૂત નીકળ્યું। ભૂત કે બોલો શું કામ છે, બોલો તમે કયો એ કામ કરી આપું। પેલો માણસ તો ખુશ થઈ ગયો, વાહ હવે મારે કશું કામ કરવું પડશે નહીં। એટલે એમણે તો ભૂતને કામ સોંપ્યું કે ખેતરમાં કૂવો બનાવવાનો છે, એ કૂવો બનાવી દે। એ તો કલાકમાં પાછો એ કૂવો બનાવીને બોલો બીજું કામ। ખેતરમાં કહે છે ખેડવાનું છે, બધું ખેડી કાઢો।
એની અંદર આ પાક વાવીને એક પાક તૈયાર કરવાનો છે, બધું સમયસર થવા માંડ્યું. ભૂત એવું છે ને નવરું ના રહે, આપણું મન પણ નવરું ના રહે. તમે જોજો, ભૂત જેવું એટલે ભૂત જેવું જ છે. એક મિનિટે નવરું રહે તો કેવાનું, કઈ કામ ના હોય તો કઈક ને કઈક તો કરે છે ઊંધા ચતું. એટલે સારા કામમાં જોડી રાખો, નહીં તો ઉલટા સુલટું બહુ કરે, ગમે ત્યાં ચડી જાય. તો પછી તો એ જો કામ ન સોંપે તો એ વ્યક્તિને વશ કરી અને એની પાસે બધું કામ કરાવે. એટલે પેલો માણસ હેરાન થઈ ગયો કે ભૂત તો મળ્યું પણ હવે ઉપાધિ થઈ ગઈ. એમ સંસારની સંપદા મળે છે ને પછી આપણા માટે ઉપાધિ બની જતી હોય છે. ઉપયોગ કરીએ તો પણ ઉપાધિ અને ન કરીએ તો પણ ઉપાધિ. સંસારની સમૃદ્ધિ જો સદમાર્ગે વપરાય તો લાભ મળે છે, સિવાય માણસ જો બહુ ભોગવે ને તો ભોગવીને પણ એ માણસ દુખી થઈ જાય છે. ઘરમાં હોય તો લડાઈ ઝઘડા થાય, સાચવવાની ચિંતા થાય, કોઈ લઈ ન જાય એની ચિંતા, અને ઉપાધિઓ આવતી પણ હોય છે. ઘણા લોકોને એમ થતું કે અમારે તો કોઈ ચિંતા નથી, પણ ક્યારેક ક્યારેક ને કંઈક ઉપાધિ તો આવ્યા જ કરે છે, અને એ બધી માયાને લઈને છે. એટલે મનને હવે શું કામ સોંપવું? વ્યક્તિ ચિંતામાં પડી ગયો. એમાં એક દિવસ કોઈ મહાત્મા પધાર્યા, મહાત્મા આગળ રજૂઆત કરી કે મને એક પેટી મળીને એમાંથી ભૂત નીકળ્યું, કામ તો બહુ કરે છે પણ નવરું પડે એટલે મને હેરાન કરે છે. તો મહાત્માએ કહ્યું, એક કામ કર, એક વાંસ લઈ લે અને તારા ફળિયાની અંદર એ વાંસને ખોડી દે, ઉભો ડંડો રોપી દે. તે આપણે ધ્વજ નથી ફરકાવવાનો, પણ ભૂતને કહેજે કે નીચેથી ઉપર ને ઉપરથી નીચે, બસ તારે આ જ કામ કરવાનું. એટલે પેલા માણસને તો વાત સારી લાગી, એટલે એ તો વાંસ લઈ આવીને ઘરમાં રોપી દીધો. અને કઈ કામ હોય તો મનને કે, ભૂતને કે, બધું કરી નાખે. નવરું પડે એટલે કે તારા વાંસની અંદર ઉપરથી નીચેનું, નીચેથી ઉપર, બસ ચડ ઉતર કરવાનું. ટૂંકમાં નવરું મન વશ થઈ ગયું. નવરું જે ભૂત હતું એ વશ થઈ ગયું. એમ આપણા નવરા મનને કંઈક પ્રવૃત્તિમાં જોડી રાખો, નહીં તો આપણા માટે ઉપાધિ કરશે. એ પોતાની ઈચ્છા પ્રમાણે આપણને લઈ જશે. ખરેખર તો આપણે આપણી ઈચ્છા પ્રમાણે મનને ચલાવવાનું છે, પણ ઉલટું નથી થતું. આપણી ઈચ્છા પ્રમાણે મન ચાલે છે કે મનની ઈચ્છા પ્રમાણે આપણે ચાલીએ છીએ? સાચું બોલજો. આપણી ઈચ્છા પ્રમાણે મન કામ કરે છે કે મનની ઈચ્છા પ્રમાણે આપણે કરીએ છીએ? હે, કોની ઈચ્છા પ્રમાણે મન ચાલે છે? હે, મનને વશ રાખવું ઘણું મુશ્કેલ છે. જેટલું વશ થયું એટલું સારું છે. હા, ઘણી પ્રવૃત્તિઓ આપણી ઈચ્છા પ્રમાણે થાય છે. આ તો નવરા છો એટલે કદાચ ટાઈમ હશે એટલે સત્સંગમાં આવ્યા છો, પણ નહીં તો મન એમ કહેશે કે નથી જવું તો બધે તમે નહીં જઈ શકો, બધો લાભ નહીં લઈ શકો ધર્મનો. મન તો હંમેશા પોતાની ઈચ્છા પ્રમાણે જ તમને લઈ જશે. એને ટીવી જોવું હશે તો તમે એમ નહીં કહી શકો કે નથી જોવું. એની ઈચ્છા પ્રબળ હશે તો તમારે જોવું જ પડશે. એટલે મન બહુ બળવાન છે, એને વશ કરવું ઘણું અઘરું છે. અને સદગુરુની કૃપાથી અને એમની આજ્ઞાથી જ વશ થાય છે. પરમ ગુરુની આજ્ઞામાં જોડી દેશો
તો એ વશ થઈ જશે. એ સિવાય જો નવરું રહ્યું તો કંઈક ને કંઈક ઈચ્છા પ્રગટ કરશે, અને મનની ઈચ્છા બધી ભૌતિક હશે. આપણી ઈચ્છામાં જો મન જોડાઈ જાય તો મન તે રૂપ બની જશે. એટલે અહીંયા પરમ ગુરુ આપણને ઉપદેશ આપે છે, હરિજનોના લક્ષણ છે તન મન ધનથી સેવા કરવા. તન નાશવંત છે, મન પણ ભટકાવનારું છે, અને ધન તો આપણે જોઈએ છે તેમ જડ છે જ, છતાંય ઉપયોગી છે જીવન માટે, એટલે કમાવું જરૂરી છે. પણ છતાંય એ ધનનો ધર્મ કાર્યની અંદર ઉપયોગ કરવો જોઈએ. જેટલું ધન વવાશે એટલું અનેક ગણું મળશે, અને વપરાશે એટલું ખતમ થઈ જશે. ભેગું કરશો તો ખબર નહીં શું થશે, પાછળ વાળા શું ઉપયોગ કરશે ખબર નહીં. આપણે તો મહેનત મજૂરી કરીને પરિવાર માટે રાખીએ છીએ, પણ એનો સારો ઉપયોગ કરે, જરૂરી ઉપયોગ કરે તો વાંધો નથી, તો તમારી મહેનત સફળ થશે. પણ એ સિવાય ભોગ વિલાસમાં તમે ન વાપર્યો તો એ વાપરી નાખશે, આખર વપરાઈને ખતમ થશે, યા તો ઘણીવાર લાંબા સમયે ધનનો નાશ પણ થતો હોય છે. એટલે ધન મળે તો એનો આપણે સદુપયોગ કરવાનો છે, ઓર કશું સંગ્રહ નહીં રાખે. હરિજનના લક્ષણ તો જુઓ, એ ધનનો સંગ્રહ નથી કરતા કે કોઈ વસ્તુનો સંગ્રહ નથી કરતા. એની ક્યાંય વસ્તુમાં પ્રીતિ નથી, વસ્તુમાં મોહ નથી. કદાચ એમની પાસે વસ્તુઓ છે તો એનો સહજ ઉપયોગ કરતા હશે. સહજ રીતે વસ્તુ આવે અને સહજ રીતે એનો ઉપયોગ કરે અને સહજ રીતે છૂટી જાય, તો કોઈ બંધન નથી. પણ આપણે સહજ રીતે નથી કરી શકતા. જે વસ્તુ આવે એટલે એનું ચિંતવન શરૂ થઈ જાય. અનુભવ કરજો, કોઈ પણ વસ્તુ ઘરમાં આવી એટલે એનું સ્મરણ ચાલુ થઈ જાય. ભગવાનનું સ્મરણ ભૂલાઈ જાય અને વસ્તુનું સ્મરણ થઈ જાય. હરિજનોને વસ્તુમાં મમતા નથી, વસ્તુ જરૂરી છે એના પ્રત્યે નફરત પણ નથી. હરિજનોની અંદર મોહ પણ નથી અને નફરત પણ નથી. પરમાત્માની બનાવેલી દરેક વસ્તુનો સહજ રીતે ઉપયોગ કરે છે. ન હોય તો કોઈ દુઃખ પણ નથી, એની પાછળ એ દોડતા પણ નથી. જ્યારે આપણે ભગવાનને ભૂલીને પદાર્થો પાછળ દોડીએ છીએ, પદાર્થ મળે કે ન પણ મળે, મળી જાય તો સુખ મળે કે ન મળે. ઘણી વાર પદાર્થો લોકોને સુખ આપવા માટે પણ આવે અને ઘણાને દુખી પણ કરી જાય છે. એવું નથી કે એક જ વસ્તુ બધાને સુખ જ આપે, કોઈકને સુખ પણ આપે, કોઈકને દુઃખ પણ આપે. પરિવારની અંદર દીકરા હોય, બધાને સરખા નથી હોતા. કોઈકને સુખ પણ આપે, કોઈકને દુઃખ પણ આપે છે. એટલે વસ્તુની અંદર મમતા છોડીને પ્રભુના સ્મરણમાં મમતા રાખવી જોઈએ. આ વસ્તુનો ઉપયોગ કરીએ આપણે, કામકાજ કરતા કરતા પણ પ્રભુનું સ્મરણ કરવું જોઈએ. કહ્યું ને, 1000 કામ છોડીને પ્રભુનું સ્મરણ કરી લો. તમારા કામની જે યાદી છે એની અંદર પ્રભુનું સ્મરણ જોડશો નહીં, નહીં તો સ્મરણ થશે નહીં. કારણ કે તમારા કામમાંથી તમે નવરા જ નહીં પડો. પછી શું કહેશો? આજે નહીં કાલે, કાં તો બપોરે જે કામ કરવાનું સવારે ન થયું
તો કહે છે બપોરે કરીશું, બપોરે ન થયું કે સાંજે કરીશું, સાંજે પછી હોઈ જાય, પછી કે સવારે કરીશું. આમ કરતા કરતા કઈ દિવસો વીતી જાય છે, કઈ વર્ષો વીતી જાય છે, જીવન સમાપ્ત થઈ જાય છે, છતાં પણ જે કામ કરવાનું છે રહી જાય છે. અનુભવ કરજો. તમે સંકલ્પ કરો કંઈક સેવા માટે, સ્મરણ માટે, ધ્યાન માટે, લગભગ તમારું મન કહે છે આજે નહીં કાલે. સવારે વહેલા ઉઠવાનું છે, સવારે ઉઠવાનું થશે ને ત્યારે જ મન નક્કી કરી લે છે આજે આરામ કરી લેવો છે, કાલથી કરીશું. વહેલું ના ઉઠે એ ભગવાનનું સ્મરણ કરે, પછી સ્મરણ કરવાનું હોય ત્યારે પણ ગુલાટી મારે જ. પેલું કામ છે, પેલું કામ છે, પેલું કામ છે, હવે આજે નહીં. બહુધા લોકોને અમે સેવા સોંપીએ, કોઈ સ્મરણનો નિયમ આપીએ તો મોટા ભાગે એની ફરિયાદ હોય છે કે અમારે તો જવાબદારી બહુ મોટી, આખા ગામનો વહીવટ કરવાનો, એટલે ઘરનો કરે ને તો ટાઈમ મળે, પણ ગામનો વહીવટ કરે એટલે ટાઈમ મળે. જેટલા સગા સંબંધીઓ બધાનો વહીવટ નહીં આપણે કરવાનો. કોણ આવ્યું, કોણ ગયું, શું વાતચીત કરી, પેલા મળ્યા હતા તને, એને શું વાત કરી એ આપણે જાણવાની અપેક્ષા રાખી. કોઈ જરૂરી નથી હોતું. ભગવાનનું નામ લે, અહીં આવ્યા છે તો કામ શું કામ પતાવી ચાલ્યા જાઓ. રસ્તામાં પણ તમે સ્મરણ કરી શકો છો, પણ રસ્તામાં મન સ્મરણ નહીં કરતું હોય. જોજો કરે છે. તમારું જેટલું કામ હોય એમાંથી પરવાર્યા પછી મન શું કરે છે? પછી મન કંઈક ને કંઈક વિચારતું છે, ઘરે જઈને હું કરીશું. ઘરે જઈને વિચાર છે ને, અત્યારથી શું ચિંતા છે? જે કરવાનું છે ઘરે જઈને કરવાનું છે, પણ અગાઉથી મન એના ચિંતનમાં રોકાઈ જાય છે. એટલે બહુધા લોકોની ફરિયાદ હોય છે કે અમારી જવાબદારી બહુ મોટી છે, એટલે પ્રભુનું સ્મરણ થઈ શકતું નથી. ખરેખર પ્રભુનું સ્મરણ કરવા માટે જીવન મળ્યું છે. છોકરાઓ ભણતા હોય એટલે છોકરાઓ સ્મરણ ન કરી શકે. વિદ્યાર્થીઓ માટે વિચારીએ કે એને પણ કંઈક તો નિયમ પાળવા જોઈએ, એને નાનકડી સાધના કરવી જોઈએ. પણ એને તમે કહે છો કે આ કરવાનું તો કે આપણે ભણવાનું, એટલે પછી બધું ના થઈ શકે. હોય છે કે નહીં આવું? મેં કીધું ભાઈ છોકરા કેમ આવતો નથી મંદિરે? તો કે ટ્યુશનમાં જવાનું, એટલે મંદિરે ના જવાય. તો મંદિરે જવું એ પણ એક ટ્યુશન છે. આપણા જીવનનું બહુ અતિ જરૂરી કાર્ય છે, અતિ ઉત્તમ સંસ્કાર છે. બાકી ઘણા વડીલો તમે જોજો, કામ નહીં હોય તો નવરા બજારે આટા મારતા હશે, પાનની દુકાને બેઠા હશે, કામ કશું જ ના હોય, પણ ઘરે નવરા છે. ઘરે શાંતિ મળતી નથી, આનંદ આવતો નથી, પ્રભુનું સ્મરણ થતું નથી, એટલે નવરા બેહીને બજારે બેસે. બધા જોયા કરે કોણ આવ્યું કોણ ગયું. પેપર હોય પેપર વાંચે, પછી નરેન્દ્ર મોદીની કથા કરે છે કે આને તો કઈ રાજ ચલાવતા આવડતું જ નથી. એના સલાહકાર તરીકે પણ તમારી પસંદગી ના થાય. રાજ ચલાવવાની તો વાત બાજુએ રહી, પણ એના સલાહકાર તરીકે તમને રાખે નહીં, અને તમે અહીંથી ખોટી સલાહ આપો છો. સમય વ્યર્થ બગાડીએ છીએ. આપણને અમૂલ્ય જીવન મળ્યું છે, એ તો એનું કામ કરે છે, આપણે આપણું કામ તો કરીએ. ગામની અંદર તો કમસે કમ સારું કામ કરીએ, 5-10 ભેગા મળીને નવરા બેસીને વાતો જ કરીએ કે આને આમ કરવાનું છે, પેલા આમ કરવાનું છે. હંમેશા વિચાર કરો આપણે શું કરવાનું છે. અને ક્યારે આવશે વિચાર? કે જ્યારે તમે 5, 10 કે 15 મિનિટ ધ્યાનમાં બેસશો ત્યારે. ધ્યાનમાં દરેક વ્યક્તિએ બેસવું જોઈએ. ધ્યાન બહુ જ મહત્વનું છે. ધ્યાન ન રાખીએ તો મુશ્કેલીઓ ઉભી થાય. અનુભવ કરજો. ઘરમાં તમે ધ્યાન નહીં રાખો ને તો રસોઈ બગડી જશે. ભાઈઓ ઘરમાં ધ્યાન નહીં રાખે તો એનું કાર્ય બગડી જશે. એટલે આપણે કોઈને કહીએ ને કે ધ્યાન રાખજે તો કામ સફળ થાય છે.
અને કામ બગડ્યું હોય ત્યારે શું કહીએ? તારું ધ્યાન ક્યાં હતું? આમ જ કહીએ, તારું ધ્યાન ક્યાં હતું? ધ્યાન મહત્વનું છે. ધ્યાન ન હોય તો કાર્ય બગડે છે, ધ્યાન રાખીએ તો કાર્ય સુધરે છે. એનું નામ ધ્યાન છે. ધ્યાન કરશો તો બધામાં ધ્યાન રહેશે. બાળકો પણ ધ્યાન કરે, પણ ભણવાનું હોય એટલે ક્યાં ધ્યાન કરવાનું? પણ આપણી સમજણ ખોટી છે. ભણવાનું હોય તો પણ બાળકોને ધ્યાનમાં બેસાડવા જોઈએ, પણ મોટા બેસે તો આપણે જ કશું કરતા નથી. બાળકો કઈ રીતે કરવાના છે? તો બાળકોને પણ ધ્યાનમાં બેસવું જોઈએ. એનાથી એને લાભ થશે ને થશે જ. એને ભણવામાં કોઈ નુકસાન નહીં જાય. બે દીકરીઓ સાથે ભણતી હતી. હાઈસ્કૂલમાં ભણી અને પછી કોલેજમાં એડમિશન લીધું. તો પ્રાથમિકની અંદર ને હાઈસ્કૂલમાં તો બંને નિયમ પાળતી હતી, પણ હાઈસ્કૂલમાં ગયા પછી એક દીકરી વિચારે છે કે હવે આ બધું આપણે કરીશું તો અભ્યાસ પૂરો નહીં થઈ શકે, તો હું ભણવામાં પાછળ રહી જઈશ. એટલે એને બધા નિયમ ઊંચે મૂકી દીધા અને ભણવામાં ધ્યાન આપ્યું. બસ નિરંતર અભ્યાસ કરવાનો. બીજી એક દીકરી હતી, એની જ બહેનપણી. એમણે પોતાના નિયમ ચાલુ જ રાખ્યા. ભણવાનું હતું છતાં પણ એના રોજના જે ધ્યાનનો નિયમ હતો, પ્રાર્થનાનો નિયમ હતો, એ કન્ટિન્યુઅસ ચાલુ રાખ્યો. ભણવાનો જે સમય મળે એ પ્રમાણે અભ્યાસ કરતી હતી. પરીક્ષા આવી તો પણ એને એનો નિયમ છોડ્યો નહીં. અને પેલી જે બેન હતી પ્રથમ, એને થયું કે પરીક્ષા નજીક આવી છે એટલે હવે બીજી કોઈ પ્રવૃત્તિ નહીં કરવાની, માત્ર અભ્યાસ જ કરવાનો. બહુ જ મહેનત કરી, પરીક્ષા આપી. થોડા દિવસો વીતી ગયા પછી એનું પરિણામ આવ્યું. 83% આવ્યા. પ્રથમ દીકરી જે નિયમ છોડીને એમણે મહેનત કરી, એનું પરિણામ આવ્યું 83%. ખુશ થઈ ગઈ. એટલે તો આપણે કરાવીએ છીએ ને કે બધું કામ છોડો અને અભ્યાસ કરો. હા, ઘણું છોડવા જેવું હોય છે. ટીવી જોવાનું હોય બિનજરૂરી તો છોડવું જોઈએ. કામ સિવાયનું રખડવાનું હોય તો છોડવું જોઈએ. ઘણી છોડવા જેવી પ્રવૃત્તિ હોય છે. તો પછી એના મનમાં થયું કે મારી જે બેનપણી છે એને તો કઈ ખાસ વાંચ્યું નથી, એ તો નિયમ પાળવામાં રહી એટલે એને ઓછો સમય મળ્યો. પૂછ્યું તો ખરું કે એનું પરિણામ કેવું આવ્યું છે. એની પાસે જઈને પૂછ્યું કે તારે પરિણામ કેવું આવ્યું? તો કે મારે 92% આવ્યું. એને આશ્ચર્ય થયું કે તું તો નિયમ પાળવામાં વ્યસ્ત હતી અને વાંચન ઓછું કર્યું છે, અને મેં તો બધા જ નિયમ છોડીને કેટલું બધું વાંચ્યું છે, છતાં પણ મારું પરિણામ ઓછું કેમ? પેલા તો સારું લાગ્યું, પણ મારા કરતા આગળ કેમ? એનું કારણ શું? ત્યારે એ દીકરી એને જવાબ આપ્યો. સીધું ના સમજાય લોકોને. આ બધી વાતો આપણા ગળે ઉતરતી નથી, અને ગળે ઉતરી ગઈ હોય ને તો આપણા બાળકોને આપણે બધું જ કરાવી ઘરમાં. પણ મોટા ભાગના બાળકો એના મનની ઈચ્છા પ્રમાણે ચાલતા હોય છે, માતા પિતાની આજ્ઞા પ્રમાણે નહીં. મન પણ આપણું બાળક જ છે. હા, તો દીકરીએ એમને એક ઉદાહરણ આપીને સમજાયું
કે બે કઠિયારા હતા, બંને એક સાથે લાકડા કાપવા માટે જંગલમાં ગયા. નજીક નજીકમાં બંને લાકડા કાપે છે, પણ એક કઠિયારો લાકડા કાપતા કાપતા અડધા કલાકે વિશ્રામ લેતો હતો. 10-15 મિનિટ વિશ્રામ લઈને ફરી પાછા લાકડા કાપે છે. બીજો કઠિયારો વિશ્રામ નથી લેતો, આરામ નથી કરતો, સતત લાકડા કાપે છે. ઘણી વાર લોકો પણ એવી જ રીતે કામ કરતા હોય છે. ઘણા લોકો કલાકે આરામ કરી લે થોડો, અને ઘણા લોકો કહે છે આ કામ ઘણું બધું છે, આપણે આરામ કરવો નથી. તો બીજા કઠિયારાને એમ હતું કે સાંજે મારા લાકડા વધારે હશે. કેમ? તો કે હું આરામ કરતો નથી અને સતત લાકડા કાપું છું, એટલે વધારે મારે સાંજે મારા લાકડા વધારે થશે. પેલો એની રીતે લાકડા કાપે છે, આ એની રીતે. સાંજ પડી, બંને ભેગા થયા, પણ પ્રથમ જે કઠિયારો હતો, જે 1 કલાકે વિશ્રામ લેતો હતો, એના લાકડા વધારે હતા. પેલાને આશ્ચર્ય થયું કે હું સતત મહેનત કરતો હતો છતાં પણ મારા લાકડા કેમ ઓછા અને તારા લાકડા કેમ વધારે થયા? ત્યારે કઠિયારાએ જે જવાબ આપ્યો એ સમજવા જેવો છે. 1 કલાકે હું આરામ કરતો હતો ત્યારે મારી જે કુલ્હાડી છે એને હું ધાર કાઢતો હતો. કલાક આપણે કાપીએ એટલે થોડી ધાર ઓછી થાય, એટલે એને ધાર કાઢતો હતો. એટલે ધાર કાઢ્યા પછી જ્યારે હું લાકડા કાપતો ત્યારે સટાસટ લાકડા કપાઈ જતા હતા. એક જ ઝટકે એક લાકડું કપાઈ જતું હતું. અને પેલો આખો દિવસ એની એક કુવાડી મથા કરે, 4 વખત મારે ત્યારે એક લાકડું કપાય. મહેનત એને વધારે કરી, પણ એની સમજણ ઓછી હતી. માત્ર વધુ મહેનતથી જ વધુ લાભ થાય છે એવું નથી. સમજણ પૂર્વક મહેનત કરવામાં આવે તો વધુ લાભ થાય છે. એટલે જ્યારે પ્રથમ કઠિયારાએ કલાકે કુલ્હાડીની ધાર કાઢી એટલે એને વધારે લાકડા કપાયા. એમ પેલી જે વિદ્યાર્થીની છે એ કહે છે કે જ્યારે અભ્યાસ કર્યા પછી હું ધ્યાન ભજન કરતી, સ્મરણ કરતી, ત્યારે મારી બુદ્ધિની ધાર વધુ તેજ બનતી હતી. અને આપણે નવરા પડીએ ત્યારે શું કરીએ? બુદ્ધિની જે ધાર છે ને એ પથ્થરમાં વાપરીએ છે. નહીં નવરા બેઠા વાપરતા? કામ વગરની બિનજરૂરી વાતો કરીએ, એમાં બુદ્ધિને શું થાય? કુંઠિત થઈ જાય. એટલે કહ્યું કે ધ્યાન કરવાથી મારી બુદ્ધિ વધુ તેજ બનતી હતી. એટલે યાદ શક્તિ વધે છે. એમ કહેવાય છે કે એકવાર કોઈ વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું. 15-16 લોકો ભેગા કર્યા અને એને ધ્યાનમાં બેસાડ્યા. ધ્યાનમાં બેસતા પહેલા એનું MRI કરેલું મગજનો, અને ધ્યાન પૂર્ણ થયા પછી ફરી પાછું બધાનું MRI થયું. ત્યારે એના મગજની અંદર જે યાદ શક્તિનું કેન્દ્ર હતું એની ક્ષમતા વધી ગઈ હતી. અને સાથે સાથે બીજું પણ એક કેન્દ્ર હોય છે જે તણાવ, ચિંતા, ભય નિવાસ કરે છે. આપણી અંદર બધા કેન્દ્રો છે, પણ જેવા પ્રકારનું કાર્ય કરે એ પ્રમાણે એનો વધારો થાય. ઉપાધિ વધે એવું કાર્ય કર્યું હોય તો પછી ઉપાધિ વધે જ ને. તો ચિંતા અને ભય નું જે કેન્દ્ર હતું એ નાનું થઈ ગયું. ભય, ચિંતા વધે એટલે આપોઆપ આપણી બુદ્ધિ છે ને વિચારવાનું ઓછું કરી દે.
કારણ કે વિચાર શક્તિનું કેન્દ્ર નાનું બની જાય છે, સંકુચિત થઈ જાય છે. એના ઉપરથી એમણે નક્કી કર્યું કે ધ્યાન કરવાથી માણસની યાદ શક્તિ તેજ બને છે. એટલે પ્રભુનું સ્મરણ કરવાથી આપણા કાર્યની અંદર ગતિ આવે છે. એટલે આપણે ધ્યાન, ભજન, સ્મરણ કરવું જોઈએ, જેનાથી આપણું મન સ્થિર થાય છે. તમે ભજન કીર્તન કરો ને ત્યારે કોઈ ચિંતા ના હોય. તમે જોજો, ભજનમાં જયારે મસ્ત થઈ જાઓ, મંજીરા લઈને ઢોલક વગાડો, ગાતા હો, એ સમયે તમને કઈ યાદ નહીં આવે ઘરનું, કે મારા ઘરનું શું થશે, મારું કામ શું છે. કોઈ ચિંતા નથી રહેતી. તો મન આપણું સ્થિર થઈ જાય છે. એટલે મનને પ્રભુ સ્મરણમાં જોડવાનું છે. નિયમ ક્યારે છોડવો જોઈએ નહીં. કરતા માલિકે જે નિયમ બનાવ્યા છે, નિયમની અંદર આપણે જીવવું જોઈએ. ગુરુ મહારાજે આપણે કલ્યાણ માટે જે નિયમ આપ્યા છે, એ નિયમનું પાલન કરવું જોઈએ. ધર્મના સિદ્ધાંત અનુસાર આપણે જીવવું જોઈએ. પણ જ્યારે એને છોડીને જીવીએ છીએ ત્યારે આપણી દુર્દશા થાય છે. ધર્મનું આપણે રક્ષણ કરીએ તો ધર્મ આપણું રક્ષણ કરે છે, અને ધર્મને આપણે નષ્ટ કરીશું તો આપણે પણ નષ્ટ થઈ જઈશું. જે આપણું રક્ષણ કરનાર છે, એ ધર્મને આપણે છોડી દઈશું તો આપણે સુરક્ષિત રહીશું નહીં. એમ કહેવાય છે કે એક વ્યક્તિ પાછળ એક બકરી હતી. એ બકરીની પાછળ એક જંગલી કૂતરા પડ્યા. બકરી ભાગી ગઈ. ભાગીને એક વેલ હતી એના પાછળ સંતાઈ ગઈ. તો કૂતરાને ખબર ન પડી કે બકરી ક્યાં ગઈ. એટલે તો આમ તેમ આટા મારવા લાગ્યા. પછી બકરીએ જોયું કે આ વેલ તો સરસ છે, ખાવા જેવી છે. તો વેલ ખાવાનું શરૂ કર્યું. આખી વેલ ખાઈ ગઈ. તો જે પડદો હતો ને હટી ગયો. કૂતરાએ જોયું બકરી તો અહીં છે, પડ્યા પાછળ. બચકા ભરી લીધા, જીવતી ના છોડી. એવી સ્થિતિ આપણી છે કે જેનાથી આપણને સુરક્ષા મળી છે, એ ધર્મરૂપી વેલને આપણે જ્યારે કાપીએ છીએ ત્યારે કાળરૂપી જે કૂતરાઓ છે ને આપણને બચકા ભરી અને દુખી કરે છે, અને આખર મરણને શરણ કરી દેતા હોય છે. એટલે પ્રભુનું સ્મરણ નિયમિત કરો. આપણા ઘરની અંદર એક સુંદર વાતાવરણ બને. હરિજનોએ પોતાનું તન, મન અને ધન પ્રભુની સેવા માટે, પ્રભુના સ્મરણ માટે, પ્રભુના ધ્યાન માટે એમણે દાન કરી દીધું છે. કોઈ સંત મહાપુરુષો જે પ્રભુમય જીવન જીવે છે, એમને અર્પણ કરી દે છે તો એ પરમાત્માને અર્પણ થઈ જાય છે. ઓર કશું સંગ્રહ નહીં રાખત, કશાનો સંગ્રહ નથી કરતા. આપણી સંગ્રહ વૃત્તિને છોડવાની છે. આપણે તો નાની નાની વસ્તુઓ ઘરમાં કેટલી બધી ભેગી કરી રાખીએ છીએ. એનું સ્મરણ થાય છે. એની જગ્યાએ આપણે પ્રભુનું સ્મરણ કરવાનો અભ્યાસ કરીએ તો આપણું જીવન સફળ થઈ જશે. જીવનમાં બહુ જ લાભ થશે.
રહિત દેહ અભિમાન. ભક્તોનું પ્રધાન લક્ષણ છે કે એને પોતાના શરીરનું સહેજ પણ અભિમાન નથી. શરીરનું અભિમાન બહુ ભયંકર છે. એક તો જે શરીરમાં આપણે રહીએ છીએ એ શરીરની અસ્મી છે. હું શરીર પુરુષ છું, હું શરીરથી સ્ત્રી છું, એ શરીર ભાવ છે. પણ ખરેખર આપણે જાણીએ છીએ કે શરીરથી આત્મા જુદો છે. આત્મા એ કોઈ નારી નથી, આત્મા કોઈ પુરુષ નથી. એ બંને જાતિથી ન્યારો છે. જેને આપણે જીવ કહીએ છીએ. પુરુષનો જીવ ગયો તો પણ એને જીવ ગયો એમ કહીએ છીએ, અને સ્ત્રીનો પણ જીવ ગયો તો એ તો નારી હતી. એના શરીરમાં રહે જીવ હોય છે કે પછી જીવી હોય છે? નામ હતા જીવીબેન ને જીવાબાઈ, પણ આત્માને સંબોધન લાગુ નથી પડતું. આપણે શરીરના પ્રભાવમાં બહુ જીવીએ છીએ. એ ભૂલીને આપણે આત્મભાવમાં જવાનું છે કે આપણે આત્મા છીએ. તો આ શરીરના જે દુઃખો છે એ આપણને લાગુ નહીં પડે. આત્મભાવમાં આવી જઈશું ત્યારે આ શરીરનો મોહ નહીં રહે અને આ શરીરનું અભિમાન પણ નહીં રહે. રહિત દેહ અભિમાન. અને શરીરનું અભિમાન છે એને લઈને જ આપણી પાસે જે જે વસ્તુઓ છે એ દરેકનું અભિમાન થાય છે. શરીરનું એક અભિમાન હોય છે. આપણામાં જો તાકાત હોય તો નિર્બળને આપણે ડરાવીએ. અચૂક દુનિયામાં જે જે લોકો તાકાત વાળા છે ને એ નબળા લોકોને ધમકી મારે છે. પછી સત્તાની તાકાત હોય કે સંપત્તિની તાકાત હોય કે શરીરની તાકાત હોય. અમેરિકા કેમ ધમકી મારે? એની પાસે સત્તા છે, શક્તિ છે. માટે એ વ્યક્તિ પાસે પણ કઈ વસ્તુ આવી જાય એટલે સ્વાભાવિક પોતે બીજાને દબાવવાની કોશિશ કરે છે. એ અભિમાન છે. નહીં તો ખરેખર જેમની પાસે સત્તા હોય, સંપત્તિ હોય કે તાકાત હોય, બુદ્ધિની હોય કે શરીરની હોય, તો અભિમાન ન કરતા કોઈને મદદરૂપ થવામાં ઉપયોગી થવું જોઈએ. મહાપુરુષો પાસે કોઈ સામાન્ય તાકાત નહોતી. એ બોલે તે ચમત્કાર થાય એવી તાકાતો એમની પાસે હતી, પણ ક્યારેય કોઈને પરેશાન નથી કર્યા. એ સ્વયં પરેશાન થયા છે બીજાના માટે, અને હંમેશા એમણે પોતાની શક્તિનો ઉપયોગ પરમાર્થ માટે કર્યો છે. ક્યારે એનું અભિમાન નથી કર્યું. આ શક્તિ તો બધી પરમાત્માની છે, આપણી કઈ જ નથી. અને આપણે જ્યારે માનીએ છીએ ત્યારે જ ઘરમાં લડાઈ થાય છે. આ મારું અને આ તારું. ઘરમાં ધન આવ્યું એટલે દરવાજાને માર્યું તારું. શહેરમાં તમે જાઓ, ફર્નિચર કર્યું હોય, એની અંદર ડ્રોવર બનાવ્યા હોય. પતિનું ડ્રોવર જુદું, પત્નીનું ડ્રોવર જુદું. કેમ? બંનેના ખજાના જુદા થઈ ગયા. મમતા આવી છે, મમતા. પછી પોતે ભેગું કરે ને, લીધું તો પેલામાંથી જ બધું, પણ એ પોતાની રીતે પછી વાપરે. અને કોઈ કોઈ બહેનો કમાતા હોય છે, એનાય ખાતા હોય.
પછી એને કશું કહેવાય નહીં. હા, એનું ખાતું ફૂલ હોય એટલે પછી કઈ ના કહેવાય. જેને ફૂલ કર્યો હોય ને એને કશું ના કહેવાય. ફૂલ પીધો હોય ત્યારે એમ આ બધું ફૂલ થઈ જાય ને એટલે પછી એવું જ હોય. એટલે શરીર કે ધન અભિમાન કરવા માટે નહીં, પણ પરમાત્માની કૃપાથી આપણને મળ્યો એ આપણો સૌભાગ્ય છે કે પરમેશ્વરને ધન્યવાદ કરવા જોઈએ. પણ એવા લોકોને પરમેશ્વરને ધન્યવાદ આપવાનો પણ સમય મળતો નથી. માટે સાધના કરવી જોઈએ કે જેમણે આપણને જીવન આપ્યું છે, આ સંપદા આપી છે, એને ધન્યવાદ તો કમસે કમ કરીએ પ્રાર્થના કરીને. સવારે નાહી ધોઈને કેટલા લોકો પૂજા પાઠ કરે છે. કદાચ બહેનોની સંખ્યા વધશે, ભાઈઓની ઓછી થશે. સામે ઓછી છે સંખ્યા. લગ્ન કરવા હોય તો બહેનોની સંખ્યા ઓછી, સંબંધો કરવાના હોય ત્યારે દીકરીઓની સંખ્યા ઓછી છે, અને ભક્તિ કરવાની હોય ત્યારે ભાઈઓની સંખ્યા ઓછી. આવું કેમ? ખાવામાં તો બધા હાજર હોય છે, અને પૂજા પાઠ પ્રાર્થનામાં કેમ બધાની હાજરી નહીં? ઘરમાં જેટલા સદસ્યો છે બધાએ પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ. તમારા ઘરમાં મંદિર તમે બનાવ્યું હશે, કોઈ એક વ્યક્તિ માટે બનાવ્યું છે? ઘરનું મંદિર કોઈ એક વ્યક્તિ માટે છે? તો ઘરનું બાથરૂમ બનાવ્યું છે એ કેટલા માટે છે? કોઈ એક વ્યક્તિ માટે છે? બધા એમાં નાહીને શુદ્ધ થાય છે, પવિત્ર થાય છે, તો પછી ઘરમાં મંદિર છે ત્યાં નાહી ધોઈને પછી ત્યાં પણ બેસવું તો જોઈએ ને. પૂજા ના કરતા હોય ને બાથરૂમ નો વધુ ઉપયોગ કરતા હોય, એ અડધો કલાક બાથરૂમમાં બેહે, પૂજાનો ટાઈમ એમાં વપરાઈ જાય. એક ભાઈ તો કે મારે 1 કલાક નાવામાં લાગે. મેં ક્યાં કરતો શું છે નાવામાં કલાક લાગે? વિચાર કરો. એ પાણી ઢોળ્યા જ કરે, બીજું કઈ નહીં, મજા કરે. પાણી ઢોળે, બસ પાણી રેડ્યા જ કરે, એમ ઘણા વાર લાગે. અને અત્યારે તો વ્યવસ્થા જેવી થઈ ગઈ છે, ઉપરથી શાવર વરસાદની જેમ આવતો હોય એટલે જરૂર કરતા વધારે આપણે સમય લઈએ તો સમય પૂજાનો આપણો ઓછો થઈ જાય અને પાણીનો બગાડ થાય, અને વધુ પાણી એ નાવાથી કઈ આપણે વધુ ઉજળા થઈ જતા. પણ એક પ્રકારનો આનંદ છે. એટલે બાથરૂમ ઘરમાં બધાના માટે છે, રસોઈ ઘર પણ બધાના માટે છે, કોમન છે ને બધું. જાજરૂ ને બાથરૂમ, લેટ્રિન એ બધાના માટે અલગ અલગ નથી હોતા, કોમન હોય છે. એમ ઘરમાં મંદિર છે, કોમન છે, પણ ઉપયોગ એક જ કરે. હા, સમજજો. કેમ આવું? બીજા કોઈનો ઉપયોગ તમે ઓછો કરો તો ચાલે, પણ મંદિરનો ઉપયોગ તો પરિવારના દરેક સભ્યોએ અવશ્ય કરવો જોઈએ, જેનાથી આપણું કઈક અભિમાન ઓછું થશે. ઘરમાં અરીસો હોય ને, અરીસો કદાચ અત્યારે તો ઘણા બધા થઈ ગયા, નહીં તો ઘરમાં એક જ અરીસો રાખતા, લગભગ બધા જ લોકો એનો ઉપયોગ કરતા. અરીસો શા માટે છે? બીજાને જોવા માટે કે પોતાને જોવા માટે? તો એમાં આપણે આપણું મુખડું જોઈએ છીએ. એમ ધ્યાન એક અરીસો છે, જેમાં બેસીને રોજ આપણે આપણું સ્વરૂપ નિહાળવું જોઈએ કે આપણું સ્વરૂપ કેવું છે. એ સ્વરૂપની આકૃતિમાં કોઈ ડાઘ તો નથી લાગ્યા ને? પ્રપંચના, જૂઠના, મલિનતાના? અને લાગ્યા હોય તો એને આપણે દૂર કરવાના છે. સાધના કે ધ્યાન કે સ્મરણ કે ભજન શું કામ કરે છે? આપણું પ્રતિબિંબ કેવું છે એ બતાવે છે, આપણું સ્વરૂપ કેવું છે એ બતાવે છે. અને બીજું
એના ઉપર લાગેલા જે વિકાર છે, જે ડાઘ છે, એને દૂર કરવાનું કામ પણ કરે છે. ધ્યાનમાં બેસો એટલે દેખાય આપણું સ્વરૂપ કેવું છે, અને મંત્ર જપ કરો તો આપણા મનના જે વિકારો છે દૂર થાય છે. એટલે મહાપુરુષો પોતાનું તન મન ધન પ્રભુને અર્પણ કરીને પોતાના સ્વરૂપનું અવલોકન કરતા હતા. તો આપણે બધાએ આપણા ઘરમાં પૂજાનું જે સ્થાન હોય ત્યાં બેસીને ભજન કરવું જોઈએ, ધ્યાન કરવું જોઈએ, સ્મરણ કરવું જોઈએ, પાઠ કરવો જોઈએ, પૂજા કરવી જોઈએ. છોકરાઓ ભણતા હશે અને સાથે સાથે પૂજા પાઠ કરશે, પ્રાર્થના કરશે, એનું રિઝલ્ટ ઓછું નહીં આવે, વધારે આવશે. પછી મોટા લોકોની વાત આવે, તમે કેમ કરતા નથી? પૂછો આ બાજુ. ટાઈમ જ ક્યાં મળે છે? હે, કામ શું કરો છો? સમય મળતો. જવાબદારી બહુ મોટી છે. અમે એટલા બધા વ્યસ્ત છીએ કે પ્રભુનું સ્મરણ કરવાનો સમય મળતો નથી, સત્સંગમાં જવાનો સમય મળતો. આજ તો વ્યવહારે આવ્યા છીએ. હા,